અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો મહેસાણામાં મૃતદેહની પાલખીને અંડરબ્રિજના પાણીમાં થઈ અને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે। સુજાતા રોડ પર રેલવે ફાટક વિભાગ દ્વારા નવીન અંડરબ્રિજ બનાવવામાં આવ્યું છે, પરંતુ ભ્રષ્ટાચારની ચાડી ખાતું આ અંડરબ્રિજ જે છે તે લોકોને સ્મશાન સુધી પણ શાંતિથી નથી પહોંચવા દઈ રહ્યો, કારણ કે આ ભ્રષ્ટાચારની ચાડી ખાતો પુલ છે। થોડા વરસાદમાં જ આ જે પુલ છે તે પાણીથી ભરાઈ ગયો। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે અંડરબ્રિજમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ સાથે મૃતદેહ લઈ અને તેઓ પસાર થઈ રહ્યા છે। મહેસાણામાં મૃતદેહની પાલખીને અંડરબ્રિજમાં પાણીમાં થઈ અને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે। સુજાતાપુરા રોડ પર રેલવે ફાટક વિભાગ દ્વારા નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલું છે। કદાચ આજે મૃતક વ્યક્તિ છે એમનો આત્મા પણ કહેતો હશે કે હે ભગવાન, કહી શકાય કે જે સ્વર્ગ છે ત્યાં સુધી તો મને શાંતિથી લઈ જા, સ્મશાન સુધી તો મને શાંતિથી લઈ જા, પરંતુ આ ભ્રષ્ટાચારથી બનેલું જે પુલ છે તે અત્યારે હાલ વરસાદી પાણીથી ભરાયેલું છે। અંડરબ્રિજ બનાવ્યો એટલે પાણી બહુ ભરાઈ જાય છે। 2 દિવસ પહેલા મારો ભાઈ ઓફ થઈ ગયો, એમને લઈ જવાના સંસારમાં બહુ તકલીફ પડતી હતી। પાણી એટલું બધું લોકાચાર લોકો આવે એમને બહુ તકલીફ પડી, અને ક્યાંથી આવું ચા જવું એ જ ખબર ના પડે। આવી રીતે પાણી ભરાઈ જાય તો જવાનું જ। જે અંડરબ્રિજ બનાવે છે એની અંદર અમને સતત તકલીફ પડે છે। 2 દિવસ પહેલા અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા, એમને અમારે આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે। છતાં છોકરાઓને સ્કૂલ જવાનું છે, જે તે કોઈ અમારી જીવન જરૂરિયાત પૂરી થતી નથી। જ્યારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે, બરાબર। ઓલ ઓવર મચ્છરાઓ થાય છે, અને આ જે બ્રિજ બનાવ્યો છે રેલવે વાળાએ તદ્દન ખોટો બનાવ્યો